हेलो केम छो मजा में छो घरे छो सेफ छो ओके गुड चलो तो शुरू करिए छे आज आपणो लेक्चर नंबर 17 અને આજનો જે આપણો ટોપિક છે એ રહેશે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી आणवीय કક્ષકવાદનો સિદ્ધાંત ઓકે તો आणवीय કક્ષકવાદ થિયરી રજૂ કરનાર વૈજ્ઞાનિકોના નામ શું હતા તો મુલિકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિકોએ आणवीय કક્ષકવાદ સિદ્ધાંત રજૂ કર્યો હતો ઓકે આ आणवीय કક્ષકવાદ સિદ્ધાંત આપણને જે અણુ છે જ્યારે કોઈ અણુ બને છે એ અણુ બન્યા બાદ અણુની જે ખાસિયતો છે જેમ કે કોઈ અણુનો ચુંબકીય ગુણધર્મ કેવો છે, કોઈ અણુ માટેની સ્થાયીયતા કેવી છે, કોઈ અણુમાં બંધ ક્રમાંકનું મૂલ્ય કેટલું છે, તો ઘણી બધી માહિતી आणवीय કક્ષકવાદ સિદ્ધાંત આપણને અણુ વિશેની આપે છે. અત્યાર સુધી જે આપણે છેલ્લા 2-3 લેક્ચરોથી વાત કરતા હતા તે વાત કરતા હતા આપણે વેલેન્સ બોન્ડ થિયરી. વેલેન્સ બોન્ડ થિયરી જનરલી આપણને શું સમજાવતી હતી તો કે વેલેન્સ બોન્ડ થિયરી આપણને સમજાવતી હતી કે જ્યારે પરમાણુ કોઈ બીજા પરમાણુ સાથે જોડાય છે ત્યારે અણુની રચના કઈ રીતે થાય છે. વેલેન્સ બોન્ડ થિયરીમાં આપણે એ સમજતા હતા કે જ્યારે કોઈ એક પરમાણુ કોઈ બીજા પરમાણુ સાથે જોડાઈને કોઈ અણુ બનાવે છે તો કઈ રીતે પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે, કઈ રીતે પરમાણુઓની પરમાણુય કક્ષકોનું એકબીજા સાથે સંમિશ્રણ થાય છે. વેલેન્સ બોન્ડ થિયરી પછી આપણે સંકરણમાં પણ આ જ સમજ્યા કઈ રીતે પરમાણુય કક્ષકો એકબીજા સાથે ઓવરલેપ થાય છે અને કઈ રીતે સહસંયોજક બંધ બનાવીને અણુનું નિર્માણ થાય છે. તો અત્યાર સુધીની જે વાતો હતી તે પરમાણુઓ જોડાઈને અણુ બનાવે છે તો કઈ રીતે તેમની પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ થતું હશે, કઈ રીતે કક્ષકો એકબીજા સાથે ઓવરલેપ થતી હશે, આ બધી માહિતી હતી. પણ હવે જે આ आणवीय કક્ષકવાદ સિદ્ધાંત આપણને અણુ બન્યા પછીની આગળની વાર્તા સમજાવે છે કે ભાઈ અણુ બની ગયો. વેલેન્સ બોન્ડ થિયરી અને હાઇબ્રિડાઇઝેશનથી સંકરણ દ્વારા તમે એ શીખી ગયા કે ભાઈ અણુની રચના થઈ રહેલી છે, અણુ કંઈક આ રીતે બની રહેલો છે. ઓકે બટ હવે આવે છે आणवीय કક્ષકવાદ સિદ્ધાંત. મુલિકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિકોએ જે आणवीय કક્ષકવાદ સિદ્ધાંત રજૂ કરે છે આ आणवीय કક્ષકવાદ સિદ્ધાંત આપણને અણુની કેટલીક અગત્યની માહિતીઓ વિશે જાણકારી આપે છે કે કોઈ અણુમાં ચુંબકીય ગુણધર્મ કેવો છે, કોઈ અણુમાં સ્થાયીયતા કોની વધારે છે અને કોની ઓછી છે, કોઈ અણુમાં બંધ ક્રમાંક કેવો છે. અમુક જગ્યા પર વેલેન્સ બોન્ડ થિયરી જ્યાં ફેલ થઈ જતી હતી ત્યાં બચાવવા માટે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી આવી જાય છે. જેમ કે હું તમને વાત કહું તો ઘણો અગત્યનો એક શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે કે વેલેન્સ બોન્ડ થિયરી એવું કહે છે કે જે ઓક્સિજનનો અણુ છે, વેલેન્સ બોન્ડ થિયરી મુજબ ઓક્સિજનનો જે અણુ બન્યો કેવી રીતે બન્યો, ઓક્સિજનના પરમાણુઓના જોડાવાથી ઓક્સિજનનો અણુ બન્યો હશે. તો જો વેલેન્સ બોન્ડ થિયરી મુજબ તમે ઓક્સિજનના અણુને સમજાવવા જશો તો તેનો ચુંબકીય ગુણધર્મ ઓક્સિજનના અણુ માટેનો ચુંબકીય ગુણધર્મ કેવો બને છે તો કે તે પ્રતિચુંબકીય બને છે. વેલેન્સ બોન્ડ થિયરી મુજબ ઓક્સિજનનો અણુ પ્રતિચુંબકીય છે કેમ કે બધા જ ઇલેક્ટ્રોન પેરમાં છે. આ વસ્તુને તમે જોઈ શકો છો લેક્ચર નંબર 12માં 55 મિનિટ પછી જોવાનું ચાલુ કરજો. લેક્ચર નંબર 12 ને 55 મિનિટ પછી જોવાનું શરૂ કરજો, જેમાં સિગ્મા અને પાઈ બોન્ડનું ફોર્મેશન બતાવેલું છે, તેમાં ઓક્સિજન અણુમાં સમજાવેલું છે. તેમાં તમે જોઈ શકો છો કે બધા જ ઇલેક્ટ્રોન પેરમાં છે, યુગ્મમાં બને છે. ઓકે તો વેલેન્સ બોન્ડ થિયરી અનુસાર ઓક્સિજનનો અણુ પ્રતિચુંબકીય છે. બટ જ્યારે ખરેખર પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવ્યું, પ્રેક્ટિકલી નક્કી કરવામાં આવ્યું ત્યારે આપણો જે આ ઓક્સિજનનો અણુ છે એ ખરેખર ઓક્સિજનનો અણુ તો અનુચુંબકીય નીકળ્યો. ઓક્સિજનનો અણુ તો
અનુચુંબકીય નીકળ્યો. વેલેન્સ બોન્ડ થિયરી એવું કહેતી હતી કે ઓક્સિજનનો અણુ પ્રતિચુંબકીય છે, બટ ખરેખર જ્યારે પ્રાયોગિક રીતે માપવામાં આવ્યું, પ્રેક્ટિકલ ડેટાએ એવું કીધું કે ઓક્સિજનનો અણુ તો અનુચુંબકીય નીકળ્યો. હવે આ વસ્તુ વેલેન્સ બોન્ડ થિયરી નહીં સમજાવી શકી, એટલે જ પિક્ચરમાં આવું પડ્યું. હવે મોલેક્યુલર ઓર્બિટલ થિયરીએ કોઈ અણુની સ્ટેબિલિટી કેટલી છે, અણુ બની ગયો સપોઝ કે O2 પ્લસ અને O2 માઇનસ, આવી 3 સ્પીસીસ તમને આપી દીધી, O2 પ્લસ અને O2 માઇનસ. આ ત્રણમાંથી કોણ વધારે સ્ટેબલ છે કે કોણ સૌથી ઓછો સ્ટેબલ છે, આ વસ્તુ વેલેન્સ બોન્ડ થિયરી નથી સમજાવી શકી, એટલે જ પિક્ચરમાં આવું પડ્યું આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંતે. વેલેન્સ બોન્ડ થિયરી અનુસાર બંધ ક્રમાંકની જો વાત કરીએ તો વેલેન્સ બોન્ડ થિયરી આપણને સમજાવતી હતી કે બે અણુઓ વચ્ચે સપોઝ કે બે પરમાણુઓ છે, કેપિટલ એ અને કેપિટલ એ, બંને જોડાઈને A2 નામનો અણુ બનાવે છે. તો વેલેન્સ બોન્ડ થિયરી અનુસાર કેપિટલ એ અને કેપિટલ એની વચ્ચે ક્યાં તો સિંગલ બોન્ડ હોઈ શકે છે. વેલેન્સ બોન્ડ થિયરી અનુસાર કેપિટલ એ અને કેપિટલ એની વચ્ચે ક્યાં તો ડબલ બોન્ડ હોઈ શકે છે. વેલેન્સ બોન્ડ થિયરી અનુસાર કેપિટલ એ કેપિટલ વચ્ચે ક્યાં તો ટ્રિપલ બોન્ડ હોઈ શકે છે. વેલેન્સ બોન્ડ થિયરી એવું સમજાવતી હતી કે બે પરમાણુઓ જ્યારે જોડાઈને અણુ બનાવે ત્યારે તેમની વચ્ચે સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ એટલે કે સિગ્મા બોન્ડ, પાઈ બોન્ડ હોઈ શકે છે. પણ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એના કરતાં પણ આગળ જશે અને મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એવું કહેશે કે જ્યારે અણુ બને છે, પરમાણુઓ જોડાઈને જ્યારે અણુ બને છે ત્યારે તેમની વચ્ચે અડધો બંધ પણ હોઈ શકે છે, ત્યારે તેમની વચ્ચે દોઢ બંધ પણ હોઈ શકે છે, તેમની વચ્ચે અઢી બંધ પણ હોઈ શકે છે. ઓકે, તો અપૂર્ણાંક સંખ્યામાં પણ બંધ હોઈ શકે છે, જે બંધ ક્રમાંકની ગણતરી કરતા શીખવાડે છે. વેલેન્સ બોન્ડ થિયરી અનુસાર તો ક્યાં તો સિંગલ બંધ હોય, ક્યાં તો ડબલ બોન્ડ હોય, ક્યાં તો ટ્રિપલ બંધ હોય, એનો અર્થ કે બંધ પૂર્ણાંક સંખ્યામાં હોય, 1, 2, 3 વગેરે. બટ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એવું કહેશે કે બે પરમાણુઓ જોડાઈને જ્યારે અણુ બનાવે ત્યારે તેમની વચ્ચે અડધો બંધ પણ પોસિબલ છે, દોઢ બંધ પણ પોસિબલ છે, અઢી બંધ પણ પોસિબલ છે. તો ખૂબ ઇન્ટરેસ્ટિંગ થિયરી છે આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંત, જે પણ આપણને ક્વોન્ટમ યાંત્રિકના નમૂના પ્રમાણે ક્વોન્ટમ મિકેનિક્સની અંદર ઊંડાણપૂર્વક ઉતરીને મુલીકર અને હુન્ડે આ થિયરીની રજૂઆત કરેલી છે. આ થિયરીને પણ સંપૂર્ણપણે સમજાવવું, 100% સમજાવવું શક્ય નથી મારા માટે, નથી તમારા માટે. અને સમજવું બુકમાં અને સિલેબસમાં આ થિયરીને ઉપરથી કવર કરેલી છે, તો આપણે પણ આ થિયરીને ઉપરથી કવર કરીશું એઝ પર સિલેબસ. બાકી આની અંદર ઊંડાણમાં ઉતરવું તો મોટા 2 ચોપડા ભરાઈ જાય એટલી મોટી આ એક થિયરી છે, જેને બુકની અંદર 2 પેજની અંદર પતાવેલી છે, ઉપરથી કવર કરેલું છે. ઓકે, તો આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંત કેમ શીખવાનો છે ખબર પડી. વેલેન્સ બોન્ડ થિયરીમાં અમુક મર્યાદાઓ રહી ગયેલી. વેલેન્સ બોન્ડ થિયરી આપણને અણુ બન્યા પછીની વાત નથી કરતી. વેલેન્સ બોન્ડ થિયરી પરમાણુઓ જોડાઈને અણુ બને છે ત્યાં સુધીની જ વાત કરતી હતી, પણ અણુ બન્યા પછી અણુની જે પ્રોપર્ટીઝ છે, અણુના જે ગુણધર્મો છે, જેમ કે કોઈ અણુ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે, કોઈ અણુની સ્ટેબિલિટી વધારે છે તો કોઈ અણુની સ્ટેબિલિટી ઓછી છે, કોઈ અણુમાં બંધ ક્રમાંકનું મૂલ્ય અપૂર્ણાંક સંખ્યામાં પણ આવી શકે છે, આ બધી વાત વેલેન્સ બોન્ડ થિયરી નથી સમજાવી શકી, જેને કારણે હવે પિક્ચરમાં આવવું પડે છે આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંતે. શેના માટેની છે થિયરી ખબર પડી? ઓકે, ચલો તો થિયરી ઉપર જઈએ છે. આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિકોના નામ પહેલા તો યાદ રાખજો, મુલીકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિકો. ઠીક છે, ચાલો. અત્યાર સુધી આપણે જે ઇલેક્ટ્રોન રચના લખતા હતા તે બધા પરમાણુ માટે લખતા હતા. અત્યાર સુધી આપણે જે કંઈ પણ 1s2, 2s2, 2p6 વગેરે વગેરે આ જે ઇલેક્ટ્રોન રચના લખતા હતા તે આપણે શેના માટે લખતા હતા ભાઈ? પરમાણુ માટે. જેમ કે હું તમને કોઈ પરમાણુ કહું કે ઓક્સિજનના પરમાણુ માટેની ઇલેક્ટ્રોન રચના લખો, અથવા હાઇડ્રોજનના પરમાણુ માટેની ઇલેક્ટ્રોન રચના લખો, તો હું તમને કહીશ કે હાઇડ્રોજનના પરમાણુ માટેની ઇલેક્ટ્રોન રચના લખો, તમે લખશો 1s1. પરમાણુ માટેની ઇલેક્ટ્રોન રચના લખતા હતા. પણ હવે બે હાઇડ્રોજન પરમાણુઓ જોડાઈ જાય, આની ઇલેક્ટ્રોન રચના 1s1, આની ઇલેક્ટ્રોન રચના 1s1, અને જ્યારે બે હાઇડ્રોજન પરમાણુ જોડાઈને હાઇડ્રોજનનો અણુ બનાવી દે, તો જો તમે આ અણુની પણ ઇલેક્ટ્રોન રચના જાણતા હોવ, જો તમે આ અણુ માટેની પણ ઇલેક્ટ્રોન રચના જાણતા હોવ, તો આ અણુ વિશેના બધા જ ગુણધર્મો
ચુંબકીય ગુણધર્મ છે કે સ્ટેબિલિટીનો ગુણધર્મ છે કે બંધ ક્રમાંકનો ગુણધર્મ છે વગેરે, દરેકે દરેક ગુણધર્મ તમને ખબર પડી જાય. કેમ કે કોઈ પણ પદાર્થના ગુણધર્મો શેની પર આધાર રાખતા હોય છે? તેની ઇલેક્ટ્રોન રચના ઉપર. તમે હાઇડ્રોજન પરમાણુના ગુણધર્મોને બોલી શકો છો. કેમ બોલી શકો છો? કેમ કે તમને એની ઇલેક્ટ્રોન રચના ખબર છે. તમને હાઇડ્રોજનના પરમાણુની, આ હાઇડ્રોજનનો પરમાણુ છે ભાઈ, આ હાઇડ્રોજનનો પરમાણુ છે, આ હાઇડ્રોજનનો પરમાણુ છે, તમને પરમાણુના ગુણધર્મ વિશે ખબર છે. તમને પરમાણુના ગુણધર્મ વિશે કેમ ખબર છે? કેમ કે તમને એની ઇલેક્ટ્રોન રચના ખબર છે. બટ અત્યાર સુધી વાત કરતા હતા પરમાણુની ઇલેક્ટ્રોન રચનાની. બટ જ્યારે પરમાણુઓ જોડાઈને અણુ બની જાય અને જો આપણને આ અણુની ઇલેક્ટ્રોન રચના વિશે ખબર પડી જાય તો આપણે અણુના પણ બધા ગુણધર્મો જાણી શકીએ. આ જ વસ્તુ આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંતમાં કરેલી છે. આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંત આપણને અણુની ઇલેક્ટ્રોન રચના લગતા શીખવશે. અણુની ઇલેક્ટ્રોન રચના. અત્યાર સુધી કેમેસ્ટ્રીમાં તમે જે ઇલેક્ટ્રોન રચના લખી એ બધી ઇલેક્ટ્રોન રચના તમે પરમાણુ માટે લખી છે. હવે આપણે અણુની ઇલેક્ટ્રોન રચના સમજવા જઈ રહેલા છે. આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંત આપણને અણુની ઇલેક્ટ્રોન રચના શીખવશે. તો આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંત આપણને શું કહે છે કે પરમાણુની જે કંઈ પણ ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ છીએ, આ 1s1 મેં જે લખી એને શું કહેવાય? પરમાણ્વીય કક્ષક કહેવાય. શું કહેવાય? પરમાણ્વીય કક્ષક. 1s1 1s1 આ બંનેને શું કહેવાય? પરમાણ્વીય કક્ષક. પરમાણ્વીય કક્ષકને ઇંગ્લિશમાં શું કહેવાય? એટોમિક ઓર્બિટલ્સ. એટમની ઓર્બિટલ. આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંત એવું કહે છે કે પરમાણ્વીય કક્ષકો જ્યારે એકબીજા સાથે સંમિશ્રિત થાય છે, ઓવરલેપિંગ થાય છે અને જ્યારે અણુની નિર્માણ કરે છે ત્યારે જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે ઓવરલેપ થાય છે એટલી જ સંખ્યામાં જ્યારે સામે અણુ બની રહેલો છે ત્યારે અણુની આણ્વીય કક્ષકો પણ બને છે. એક નવો કોન્સેપ્ટ દાખલ થવા જઈ રહેલો છે, આણ્વીય કક્ષકો. આણ્વીય કક્ષકો એક નવો કોન્સેપ્ટ ઉમેરાવા જઈ રહેલો છે, આણ્વીય કક્ષકો, જેને ઇંગ્લિશમાં બોલીશું મોલેક્યુલની ઓર્બિટલ. અત્યાર સુધી આપણે બધા એટમની ઓર્બિટલ વિશે વાત કરતા હતા, પર્ટિક્યુલર કોઈ એટમની ઓર્બિટલ. જેમ કે હું લખું અહીંયા ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના, તો ઓક્સિજન એક પરમાણુ છે. ઓક્સિજન એક પરમાણુ છે અને તેની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p4. તો આ બધી જે ઓર્બિટલ્સ છે, આ બધી જે કક્ષકો છે તેને એટોમિક ઓર્બિટલ્સ કહેવાય છે. એટમની ઓર્બિટલ, એટોમિક ઓર્બિટલ્સ કહેવાય છે. પરમાણુય કક્ષકો છે. પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે. પણ જ્યારે હવે કોઈ બે પરમાણુ જોડાઈ જાય, સપોઝ કે આ ઓક્સિજન એ કાર્બન સાથે જોડાઈને કાર્બન મોનોક્સાઇડનો અણુ બનાવી દે, તો હવે વાત કરવી છે આપણે આ અણુ બની ગયા પછીની આ અણુની આણ્વીય કક્ષકોની વાત કરવાની છે. આણ્વીય કક્ષકો. અણુ બની ગયા બાદ અણુની આણ્વીય કક્ષકો એટલે મોલેક્યુલર ઓર્બિટલની વાત આ થિયરીમાં કરેલી છે. શું કહે છે આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંત? કે ભાઈ જેટલી સંખ્યામાં પરમાણુની પરમાણુય કક્ષકો એકબીજા સાથે જોડાય છે, સંયોજાય છે, સંમિશ્રિત થાય છે, તેટલી જ સંખ્યામાં અણુની આણ્વીય કક્ષકો બને છે. જેટલી સંખ્યામાં પરમાણુય કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થાય છે એટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષકો બને છે. ચલો જુઓ, અહીંયા ધ્યાન આપો. સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે આગળ વધીએ છીએ. પછી હું તમને આના જે આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંત છે એના અમુક મુદ્દાઓ કહીશ કે જે બુકમાં પણ આપેલા છે અને એક્ઝામમાં તો તમારે એ જ લખવાના છે. આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંતના અગત્યના મુદ્દાઓ જણાવો, સવાલ આવો જ આવે એક્ઝામની અંદર. ઠીક, બટ એ મુદ્દાઓને ગોખી નાખવા જરૂરી નથી. તમે આ થિયરીને ફીલ કરો. આ થિયરી શેના માટેની થિયરી છે એને ફીલ કરો. શું કીધું? જેટલી સંખ્યામાં એટોમિક ઓર્બિટલ્સ એટલે પરમાણુની પરમાણુય કક્ષકો. જેટલી સંખ્યામાં એટોમિક ઓર્બિટલ્સ એકબીજા સાથે સંયોજાય છે તેટલી જ સંખ્યામાં જ્યારે
અણુ બને છે તે અણુની મોલેક્યુલર ઓર્બિટલ, અણુને ઇંગ્લિશમાં મોલિક્યુલ કહેવાય અને મોલિક્યુલની કક્ષકોને મોલિક્યુલર ઓર્બિટલ કહેવાય, તેટલી જ સંખ્યામાં મોલિક્યુલર ઓર્બિટલ્સ બને છે. હવે જે આ મોલિક્યુલર ઓર્બિટલ્સ બની તે મોલિક્યુલર ઓર્બિટલ પૈકીની અડધી મોલિક્યુલર ઓર્બિટલ્સ BMO હોય છે અને બાકીની અડધી મોલિક્યુલર ઓર્બિટલ્સ ABMO હોય છે. મેઇન વસ્તુ છે આ થિયરીનું, આ સેન્ટેન્સ યાદ રાખો. જેટલી સંખ્યામાં પરમાણુની પરમાણુય કક્ષકો એકબીજા સાથે ઓવરલેપ થાય છે, સંયોજાય છે, સંમિશ્રિત થાય છે, એટલી જ સંખ્યામાં અણુની આણ્વીય કક્ષકો બને છે. જે પૈકીની અડધી જેટલી સંખ્યામાં મોલિક્યુલર ઓર્બિટલ્સ બની તે પૈકીની અડધી BMO બંધકારક આણ્વીય કક્ષક, તે પૈકીની અડધી બંધકારક આણ્વીય કક્ષક હોય છે, જ્યારે બાકીની અડધી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો હોય છે. આવું કહે છે કંઈક આ થિયરી. જેટલી સંખ્યામાં એટોમિક ઓર્બિટલ્સ એકબીજા સાથે સંયોજાય છે એટલી જ સંખ્યામાં કંઈક મોલિક્યુલર ઓર્બિટલ્સ બને છે, જે પૈકીની અડધી બંધકારક આણ્વીય કક્ષક છે, જ્યારે બાકીની અડધી એન્ટાઈ બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ્સ છે, બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો છે. એટલે શું સાહેબ, સમજ નહીં પડી, આમાં મજા નહીં આવી. ચલો ધ્યાન આપો. ઉદાહરણમાં સપોઝ કે આ હાઇડ્રોજન બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે સંયોજાયો. હાઇડ્રોજન સંયોજાયો એટલે હાઇડ્રોજન પરમાણુની પરમાણુય કક્ષક 1s1, આ બીજા હાઇડ્રોજનની પરમાણુય કક્ષક 1s1. આને શું કહીશ હું? એટોમિક ઓર્બિટલ્સ. આને શું કહીશ હું? એટોમિક ઓર્બિટલ્સ. હવે જ્યારે બે એટોમિક ઓર્બિટલ્સ સંયોજાઈને સામે હાઇડ્રોજનનો અણુ બનાવે છે, બે હાઇડ્રોજન પરમાણુની પરમાણુય કક્ષકો એકબીજા સાથે સંયોજાઈને સામે હાઇડ્રોજનનો અણુ બનાવે છે, ત્યારે તેમાં શું થયું હશે? તો કે તેમાં ફરી પાછી બીજી બે આ હાઇડ્રોજનનો જ્યારે અણુ બન્યો ત્યારે એમાં બીજી બે, એક BMO અને એક ABMO, બે પ્રકારની મોલિક્યુલર ઓર્બિટલ્સ બની. જો અહીંયા કેટલી સંખ્યામાં એટોમિક ઓર્બિટલ્સ એકબીજા સાથે સંયોજાય તો કે 1s1 એક ઇલેક્ટ્રોન, આ બીજી 1s1, આ તેનો બીજો એક ઇલેક્ટ્રોન. બે એટોમિક ઓર્બિટલ્સ એકબીજા સાથે સંયોજાઈ હશે અને સામે અણુ બનાવ્યો હશે, તો સામે બનતા અણુમાં પણ બે મોલિક્યુલર ઓર્બિટલ્સ બની. જો બે એટોમિક ઓર્બિટલ એકબીજા સાથે સંયોજાય તો સામે પણ બે મોલિક્યુલર ઓર્બિટલ્સ બની. જે બે પૈકીની અડધી, બેના અડધા કેટલા? એક. તો જે પૈકીની અડધી BMO છે તો બીજી અડધી ABMO છે, આવું કીધેલું છે. જેટલી સંખ્યામાં એટોમિક ઓર્બિટલ્સ એકબીજા સાથે સંયોજાય એટલી જ સંખ્યામાં મોલિક્યુલર ઓર્બિટલ્સ બનાવે. અને જે પૈકીની અડધી BMO છે અને અડધી ABMO છે. BMO એટલે કે જે બંધમાં ભાગ લે અને ABMO એટલે કે જે બંધમાં ભાગ ના લે. ઠીક, બંધ બનાવવામાં ભાગ ના લે. તો આવું કંઈક કહે છે આ થિયરી. ઠીક છે. જે ABMO બને છે, આ ABMO ને હંમેશા સ્ટારથી બતાવવામાં આવે છે. ABMO ને હંમેશા સ્ટારથી બતાવવામાં આવે છે, ધ્યાન રાખજો. જેની ઉપર સ્ટાર લખેલું હશે, આગળ જતા વાત કરીશું, જે કોઈ પણ મોલિક્યુલર ઓર્બિટલ્સની ઉપર સ્ટાર લખેલું હશે, આ સ્ટારને શું બોલીશું આપણે? એ સ્ટારને બોલીશું આપણે કે તે ABMO છે, એટલે કે બંધ પ્રતિકારક મોલિક્યુલર ઓર્બિટલ્સ છે. હવે આ BMO અને ABMO નો કોન્સેપ્ટ શું છે? BMO અને ABMO ના કોન્સેપ્ટ શું છે તે સમજી લઈએ. ચાલો પહેલાં થોડી થિયરી વિશેની ફિલિંગ્સ આપું છું, પહેલી 15-20 મિનિટ, પછી હું સીધા થિયરીના મુદ્દા ઉપર જઈશ. પહેલાં થિયરીના મેઇન કોન્સેપ્ટોને સમજી લો ધીમે ધીમે. ચાલો હવે આ BMO અને ABMO ને સમજાવી દઉં. તો જુઓ, હાઇડ્રોજનની વાત કરીએ. હાઇડ્રોજનમાં આ એક હાઇડ્રોજન, આ એક હાઇડ્રોજન, આ તેની એટોમિક ઓર્બિટલ 1s1,
આ તેની એટોમિક ઓર્બિટલ 1s1 જોડાઈને સામે બનાવી રહેલો છે હાઇડ્રોજનનો અણુ, અને આ તેની ઇલેક્ટ્રોન રચનાની વાત પછી કરીએ. હાઇડ્રોજનનો અણુ બનાવી રહેલો છે. તો આ થઈ એટોમિક ઓર્બિટલ્સ, આ થઈ એટોમિક ઓર્બિટલ્સ, અને સામે જે કંઈ પણ બનશે તેને બોલીશું આપણે મોલિક્યુલની મોલિક્યુલર ઓર્બિટલ્સ. ઓકે, હવે જ્યારે આ એટોમિક ઓર્બિટલ્સ છે પરમાણુીય કક્ષકો, હવે પરમાણુીય કક્ષકો એકચ્યુઅલી છે શું? પરમાણુીય કક્ષકો એકચ્યુઅલી છે શું? આ ઓર્બિટલ એકચ્યુઅલી છે શું? તો ઇલેક્ટ્રોનનું વેવ ફંક્શન છે. ઇલેક્ટ્રોનનું વેવ ફંક્શન છે, તરંગ વિધેય છે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના બતાવનારું એક વેવ ફંક્શન છે, તરંગ વિધેય છે. સપોઝ કે આ હાઇડ્રોજનની જે કંઈ પણ આ 1s1 ઓર્બિટલ છે એની સાથે સંકળાયેલું તરંગ વિધેય ψ1 છે, ને આની સાથે સંકળાયેલું તરંગ વિધેય ψ2 છે. એટલે સપોઝ કે આ ઇલેક્ટ્રોનને જે તરંગ સ્વભાવ છે એમાં આ રીતે એક તરંગના ફોર્મમાં છે, આ ψ1 વેવ ફંક્શન. એવી રીતે આ જે છે આ પણ ઇલેક્ટ્રોનનું વેવ ફંક્શન બતાવે છે ψ2. હવે જ્યારે આ પરમાણુીય કક્ષકો, જ્યારે આ પરમાણુીય કક્ષકોનું જે કંઈ પણ સંગઠન છે, જે કંઈ પણ સંગઠન છે, આ સંગઠન જો તમારું પૂરક સંગઠન થાય છે, પરમાણુીય કક્ષકોનું પૂરક સંગઠન, આ તરંગના ગુણધર્મ છે, વધારે ડિટેલમાં ફિઝિક્સમાં ભણશો. તરંગની પ્રોપર્ટીઝ છે કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ અને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ. જ્યારે બંને તરંગોનું પૂરક સંમિશ્રણ થાય છે, એક સમાન સંમિશ્રણ થાય છે, ત્યારે પરિણામી તરંગ જે બની રહેલું છે, સમજો કે આ એક હાઇડ્રોજનની આ એટોમિક ઓર્બિટલ સાથે સંકળાયેલું તરંગ વિધેય આ છે ψ1, આ બીજા હાઇડ્રોજનની એટોમિક ઓર્બિટલ સાથે સંકળાયેલું તરંગ વિધેય આ છે ψ2. આ બંને ψ1 અને ψ2 તરંગ વિધેયોનું કેવું સંમિશ્રણ થઈ રહેલું છે? પૂરક સંમિશ્રણ થઈ રહેલું છે. પૂરક સંમિશ્રણ એટલે અહીંયા પ્લસ સાઇન બતાવેલી છે. આ પ્લસ સાઇન મેથ્સ વાળી સાઇન નથી, પ્લસ માઇનસની. આ પ્લસ સાઇન બતાવે છે કે બંને તરંગ વિધેયોનું પૂરક સંમિશ્રણ થઈ રહેલું છે. એટલે કે એકના શૃંગની સામે બીજાનો શૃંગ અને એકના ગર્તની સામે બીજાનો ગર્ત, આને શૃંગ કહેવાય અને આને ગર્ત કહેવાય. તો એકના શૃંગની સામે બીજાનો શૃંગ અને એકના ગર્તની સામે બીજાનો ગર્ત એટલે પૂરક સંમિશ્રણ. તો શું થશે? તો પરિણામી તરંગ વિધેય, આ બંનેનું પરિણામી તરંગ વિધેય કંઈક વધી જશે, તરંગ મોટો થઈ જશે. આ બંને, આનો શૃંગ અને આનો શૃંગ ભેગો થશે એટલે આ શૃંગ કંઈક મોટો થઈ ગયો. આનો ગર્ત અને આનો ગર્ત ભેગો થશે એટલે આ ગર્ત કંઈક મોટો થઈ ગયો. અને બંનેનું પૂરક સંમિશ્રણ થવાથી જે મોલિક્યુલર ઓર્બિટલ બની રહેલી છે એ પરિણામી મોલિક્યુલર ઓર્બિટલ ψ કેવી હશે? BMO પ્રકારની હશે. BMO પ્રકારની હશે. જ્યારે પણ પરમાણુીય કક્ષકોનું પૂરક સંમિશ્રણ થાય અને પૂરક સંમિશ્રણ દ્વારા બનતી જે કંઈ પણ આણ્વીય કક્ષક છે એ કેવી છે? બંધકારક આણ્વીય કક્ષક છે. આ પૂરક સંમિશ્રણ વિશેની વાત કરી. પૂરક સંમિશ્રણ. હવે સેમ વસ્તુ તમને વિરોધક સંમિશ્રણ માટે બતાવું. સેમ વસ્તુ તમને વિરોધક સંમિશ્રણ માટે બતાવું. જુઓ તો સમજ પડી આટલી વસ્તુ? હા. હવે માની લો કે બે ઓર્બિટલો સાથે સંકળાયેલ તરંગ વિધેય હજુ પણ ψ1 અને ψ2 જ છે. બે કોઈ પણ ઓર્બિટલ સાથે સંકળાયેલ તરંગ વિધેય હજુ પણ ψ1 અને ψ2 જ છે. આ એક ψ1 આ વખતે કંઈક આ પ્રકારનું તરંગ છે. અને હવે મારે શું કરવું છે? બંને તરંગ વિધેયોનું, બંને ઓર્બિટલોનું વિરોધક સંમિશ્રણ કરવાનું છે. ψ1 માઇનસ ψ2. આ મેથ્સ વાળું માઇનસ નથી. મેથ્સમાં જે પ્લસ અને માઇનસ બોલો છો તે પ્લસ અને માઇનસ નથી. આ બતાવે છે વિરોધક સંમિશ્રણ. વિરોધક સંમિશ્રણ બતાવે છે. આ પૂરક સંમિશ્રણ બતાવે છે. પ્લસ લખો તો, માઇનસ લખો તો બે વેવ ફંક્શનનું વિરોધક સંમિશ્રણ બતાવે છે. એટલે શું ભાઈ? તો કે આ એક વેવ ફંક્શન ψ1, આ એક બીજું વેવ ફંક્શન બતાવું છું, એક બીજું વેવ ફંક્શન બતાવું છું, તે સમજો. હવે તે કંઈક આ રીતે છે અને પરિણામી જે બની રહેલું છે એ છે સાઇન.
હવે આ જગ્યા ઉપર શું થયું કે આના શૃંગની સામે આ બંને જ્યારે ભેગા થઈ જાય ત્યારે શું થશે? આ બંને જ્યારે ભેગા થઈ જાય ત્યારે શું થશે? ત્યારે કંઈક આવું થશે. આ બંને જ્યારે ભેગા થઈ જશે ત્યારે એક અલગ કલરની પેનથી બતાવું તો વધારે આઈડિયા આવે. આ બંને જ્યારે ભેગા થશે ત્યારે કંઈક આવું થશે, આમ રચાશે. એટલે શું થશે? એકબીજાને કેન્સલ કરશે. આનો શૃંગ આના ગર્થની સામે આવશે અને આનું ગર્થ આના શૃંગની સામે આવશે, એટલે એકબીજાની ઇફેક્ટને આ કેન્સલ કરશે. આને કહેવાય ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ. આ શું કરે છે? એકબીજાની અસરને નષ્ટ કરે છે. આ શું કરે છે? એકબીજાની અસરને વધારે છે. આ શૃંગની સામે આ શૃંગ આવ્યો તો શૃંગ મોટો થઈ ગયો, આ ગર્થની સામે આ ગર્થ આવ્યું તો આ ગર્થ મોટું થઈ ગયું. આને કહેવાય કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ. ગુજરાતીમાં ફિઝિક્સમાં ભણશો તમે વધારે, સહાયક વ્યતિકરણ, અને આને કહેવાય વિનાશક પ્રકારનું વ્યતિકરણ. કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ અને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ આવું બોલાય છે ફિઝિક્સમાં. ચાલો, તો આ થયું વિરોધક સંમિશ્રણ. આ શું કરે છે? એકબીજાની અસરને પરસ્પર નષ્ટ કરે છે. આના શૃંગની સામે આ બંનેને જો ભેગા કરી દઉં, તો આના શૃંગની સામે આનું ગર્થ આવે અને આના ગર્થની સામે આનું શૃંગ આવે, એટલે એકબીજાની ઇફેક્ટને નાબૂદ કરી દે છે. તો આ વિરોધક પ્રકારનું સંમિશ્રણ થયું. માઇનસ સાઇન આ બતાવે છે, પ્લસ નહીં, સોરી, બેની વચ્ચે માઇનસ સાઇન આવું બતાવે છે. અને જ્યારે પણ આ પ્રકારનું વિરોધક પ્રકારનું સંમિશ્રણ થતું હશે, કોનું? એટોમિક ઓર્બિટલ્સનું, પરમાણુઓની એટોમિક ઓર્બિટલોનું જ્યારે પણ આ રીતનું વિરોધક પ્રકારનું સંમિશ્રણ થતું હશે ત્યારે સામે જે અણુ બની રહેલો છે, આ અણુની જે મોલેક્યુલર ઓર્બિટલ બની રહેલી છે એ કેવી હશે? ABMO પ્રકારની હશે. એટલે કેવી હશે? બંધ પ્રતિકારક હશે. અને જેને આપણે સ્ટારથી બતાવીશું, જેની ઉપર આપણે સ્ટાર લખીશું. જ્યારે પણ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક બતાવીશું ત્યારે આપણે સ્ટાર લખીશું, અને જ્યારે પણ આપણે બંધકારક આણ્વીય કક્ષક બતાવીશું ત્યારે કશું નહીં લખીએ. પણ જેની ઉપર સ્ટાર લખેલો છે એ કેવી છે? ABMO છે, બંધ પ્રતિકારક. અને જેની ઉપર સ્ટાર નથી લખ્યો તે BMO છે. BMO કઈ રીતે બનતી છે? તો કે ભાઈ બંને પરમાણ્વીય કક્ષકોના પૂરક સંમિશ્રણથી બને છે. BMO કઈ રીતે બને છે? બંને પરમાણુઓની પરમાણ્વીય કક્ષકોના પૂરક સંમિશ્રણથી બને છે, જે BMO છે. અને બંને પરમાણુઓની પરમાણ્વીય કક્ષકો એટોમિક ઓર્બિટલ્સના વિરોધક સંમિશ્રણથી જો બને છે તો તે ABMO છે, જેની ઉપર સ્ટાર બતાવવામાં આવે છે. હંમેશા યાદ રાખજો કે ABMOની જે એનર્જી છે, ABMOની જે ઉર્જા છે, આ ABMOની ઉર્જા હંમેશા BMOની ઉર્જા કરતાં વધારે હોય છે. આ પણ એક વસ્તુ યાદ રાખજો હંમેશા. ABMO પ્રકારની જેટલી પણ મોલેક્યુલર ઓર્બિટલ્સ હશે તેની ઉર્જા તેને અનુરૂપ BMOની જેવી જે મોલેક્યુલર ઓર્બિટલ્સ હશે તેની ઉર્જા કરતાં હંમેશા વધારે હશે. કેમ કે એન્ટાઈ બોન્ડિંગ છે, એની એનર્જી વધારે છે. બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સની એનર્જી ઓછી હોય છે. તો આ વાત કરી મેં તમને શું છે ભાઈ, કઈ રીતે BMO અને કઈ રીતે ABMO બને છે તેને તરંગ વિધેયના ફોર્મમાં દર્શાવીને રજૂઆત કરી છે. તમારે આ બધું કંઈ કામ નથી ફિગરનું ડ્રો કરવાની કે કશું. તમારે માત્ર યાદ રાખવાનું છે કે BMO કોને કહેવાય અને ABMO કોને કહેવાય, બસ 2 લાઈન યાદ રાખવાની છે. તો જ્યારે પરમાણ્વીય કક્ષકોનું પૂરક સંમિશ્રણ થાય ત્યારે બનતી આણ્વીય કક્ષક BMO પ્રકારની છે, અને જ્યારે પરમાણ્વીય કક્ષકોનું વિરોધક સંમિશ્રણ થાય ત્યારે બનતી આણ્વીય કક્ષક ABMO પ્રકારની છે. ABMO પ્રકારની આણ્વીય કક્ષકોની ઉર્જા એ BMO પ્રકારની આણ્વીય કક્ષકોની ઉર્જા કરતાં વધારે હોય છે. તમારે આટલું જ યાદ રાખવાનું છે. તમારે આ ક્વોન્ટમ મિકેનિક્સમાં ઉતરવાની જરૂર નથી. ક્લિયર છે આટલી વાત? તો 2 વ્યાખ્યા લખી લો, અથવા તો આવી જ જશે, નહીં લખો, રહેવા દો, આવી જ જશે. કન્ટિન્યુ આપણા જ્યારે થિયરી ચાલુ કરીશું ત્યારે આવી જ જશે. ધ્યાન આપો આટલું. ઓકે, તો હવે આપણે
આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંતના કેટલાક મુદ્દાઓ હું બોર્ડ ઉપર લખું છું, એ તમારે લખી દેવાના છે, અથવા તો તમે બુકની અંદર પણ પેજ નંબર 121 ઉપર આને જોઈ શકો છો. બુકમાં પેજ નંબર 121 ઉપર તમે આ બધા મુદ્દાઓ જે અત્યારે બોર્ડ ઉપર લખીશ એ તમે જોઈ શકો છો, અથવા બોર્ડ ઉપરથી જોઈને પણ તમે નોટની અંદર બનાવી શકો છો. થોડીક લેંગ્વેજ, મારી લખવાની લેંગ્વેજ અને બુકની લેંગ્વેજ થોડીક અલગ ચાલશે, પણ કોન્સેપ્ટ સેમ રહેશે. ઠીક, ચાલો. ચાલો, જે પ્રમાણે બુકમાં છે તે રીતે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વિચારતા હોય તો આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંતના મહત્વના મુદ્દાઓ જણાવો. આ તમારો 3 માર્ક્સનો સવાલ કે જે સ્કૂલિંગની એક્ઝામમાં આવી શકે અને ઇમ્પોર્ટન્ટ થિયરી. ઠીક, લખી લો. વિડીયોને પોઝ કરો, વિડીયોને પોઝ કરી અને બોર્ડ પરથી આ મુદ્દાઓ લખી લો. બુકમાં જોઈને પણ લખી શકો છો. પેજ નંબર મેં તમને કીધું 121 ઉપર છે. ચાલો, હું સમજાવી દઉં પહેલાં. પરમાણુમાં ઇલેક્ટ્રોન જે રીતે પરમાણુય કક્ષકોમાં છે ભાઈ, જુદા જુદા પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ તો બધા ઇલેક્ટ્રોન જે કંઈ પણ ઓર્બિટલ્સ આપણે લખીએ છીએ 1s2 2s2 2p6 3s2, આ બધાને પરમાણુય ઓર્બિટલ કહેવાય, પરમાણુય કક્ષકો કહેવાય. તો જે રીતે પરમાણુમાં ઇલેક્ટ્રોન પરમાણુય કક્ષકોમાં રહેલા હોય છે, તે જ રીતે હવે જો આપણે અણુની વાત કરીએ તો અણુમાં રહેલા ઇલેક્ટ્રોન શેમાં રહેલા હોય? આણ્વીય કક્ષકોમાં. પરમાણુના ઇલેક્ટ્રોન જે રીતે પરમાણુય કક્ષકોમાં છે તે જ રીતે અણુના ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકોમાં છે. પહેલો મુદ્દો. સેકન્ડ પોઈન્ટ છે કે લગભગ સમાન ઉર્જા અને સમાન સમમિતિ ધરાવતી એટોમિક ઓર્બિટલો જ એકબીજા સાથે સંયોજાઈને મોલેક્યુલર ઓર્બિટલો બનાવી શકે છે. હવે એક s ઓર્બિટલ બીજી s ઓર્બિટલ સાથે જ સંયોજાઈને સામે કંઈક આણ્વીય કક્ષક બનાવી શકે છે. પછી તમે હવે s ની સાથે બીજા કોઈને કે px ની સાથે બીજા કોઈને તમે જોઈન કરવાની વાત કરો, સંમિશ્રિત કરવાની વાત કરો, તે નહીં ચાલે. તો લગભગ સમાન એનર્જી અને સમાન તેનું જેનું ઓરિએન્ટેશન છે તેવી જ એટોમિક ઓર્બિટલો એકબીજા સાથે સંયોજાઈને મોલેક્યુલર ઓર્બિટલો બનાવે છે. તો s ની સામે s જ જોઈએ, p હોય તો p ની સામે p જ જોઈએ. ઓકે, સમાન ઉર્જા અને સમાન ઓરિએન્ટેશન. px હોય ને px ઓરિએન્ટેશન એટલે px હોય તો એની સામે px જ જોઈએ, py હોય તો એની સામે py પ્રકારની જ જોઈએ, pz હોય તો એની સામે pz પ્રકારની જ જોઈએ. એને કહેવાય કે સમાન સમમિતિ. તો સમાન ઉર્જા અને સમાન સમમિતિ ધરાવતી, લગભગ સમાન ઉર્જા અને સમાન સમમિતિ ધરાવતી એટોમિક ઓર્બિટલ્સ એકબીજા સાથે સંયોજાઈને આણ્વીય કક્ષકો બનાવે છે. એટોમિક ઓર્બિટલ્સ એક કેન્દ્રીય હોય છે. એટોમિક ઓર્બિટલ્સ એક કેન્દ્રીય હોય છે. હવે એટમ એક છે. સપોઝ કે ઓક્સિજન એટમની વાત કરું તો ઓક્સિજન એટમના જેટલા પણ ઇલેક્ટ્રોન્સ હશે એ માત્ર ઓક્સિજનના જ એક જ ઓક્સિજનના કેન્દ્રની અસર હેઠળ હશે. ઓક્સિજન એટમમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન, કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન રચના લખી દઉં 1s2 2s2 અને 2p4. તો ઓક્સિજનના આ 8 ઇલેક્ટ્રોન એક જ ઓક્સિજનના કેન્દ્રની અસર હેઠળ છે. એટોમિક ઓર્બિટલ એક કેન્દ્રીય છે. પણ જ્યારે હવે ઓક્સિજન જોડાવીને ઓક્સિજનનો અણુ બની ગયો તો હવે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા ઓક્સિજનના અણુ પાસે? તો એક ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન, તો 2 ઓક્સિજનના અણુ જોડાયા હશે તો બંને થઈને 16 ઇલેક્ટ્રોન થતા હશે. તો આ 16 ઇલેક્ટ્રોન બંને ઓક્સિજન પરમાણુઓના કેન્દ્રની અસર હેઠળ છે. પરમાણુમાં રહેલા બધા ઇલેક્ટ્રોન એક જ કેન્દ્રની અસર હેઠળ છે, એક જ કેન્દ્ર છે. જ્યારે અહીંયા 2 ઓક્સિજન પરમાણુનું અલગ અલગ કેન્દ્ર હશે. તો જ્યારે અણુ બને છે ત્યારે અણુમાં રહેલા જેટલા પણ ઇલેક્ટ્રોન્સ છે એ બધા એક કરતાં વધારે પરમાણુના કેન્દ્રોની અસર હેઠળ છે. કેમ કે એક કરતાં વધારે પરમાણુઓ જોડાઈને જ અણુ બન્યો હશે. તો કહેવાનો અર્થ એ છે કે એટોમિક ઓર્બિટલો એક કેન્દ્રીય છે, જ્યારે મોલેક્યુલર ઓર્બિટલની વાત કરીએ તો તે બહુકેન્દ્રીય હોય છે. પરમાણુય કક્ષકો એક કેન્દ્રીય છે, જ્યારે આણ્વીય કક્ષકો બહુકેન્દ્રીય હોય છે. ઓકે, ચાલો. ત્યાર પછી જેટલી સંખ્યામાં આપણે આ વાત કરી અત્યારે જ, જેટલી સંખ્યામાં પરમાણુય કક્ષકો એટોમિક ઓર્બિટલ્સ એકબીજા સાથે સંયોજાય છે
એટલી જ સંખ્યામાં સામે મોલેક્યુલર ઓર્બિટલ બનાવે છે. જેટલી સંખ્યામાં એટોમિક ઓર્બિટલો એકબીજા સાથે સંયોજાય સામે એટલી જ સંખ્યામાં જ્યારે અણુ બન્યો ત્યારે અણુની આણ્વીય કક્ષકો બની. જે પૈકીની અડધી જેટલી સંખ્યામાં મોલેક્યુલર ઓર્બિટલો બની તે પૈકીની પાછી અડધી BMO પ્રકારની છે અને અડધી ABMO પ્રકારની છે. આ વાત આપણે અત્યારે જ કરી. તો જેટલી સંખ્યામાં એટોમિક ઓર્બિટલો એકબીજા સાથે સંયોજાય છે તેટલી જ સંખ્યામાં મોલેક્યુલર ઓર્બિટલો બનાવે છે અને જે પૈકીની અડધી BMO પ્રકારની છે જ્યારે બાકીની અડધી ABMO પ્રકારની છે. બંધકારક આણ્વીય કક્ષક, બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. ઓકે, અને આ બેની વ્યાખ્યા પણ મેં તમને કીધી અથવા હું પછી ફરીથી કહી દઉં છું વ્યાખ્યા. ચાલો, 5મા નંબરનો પોઈન્ટ એ છે કે ABMO પ્રકારની આણ્વીય કક્ષકો, બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોની એનર્જી, ઉર્જા હંમેશા બંધકારક આણ્વીય કક્ષકોની ઉર્જા કરતાં વધારે હોય છે. આની ઉર્જા કરતાં વધારે હોય છે. ઠીક. ABMO પ્રકારની આણ્વીય કક્ષકોની ઉર્જા BMO પ્રકારની આણ્વીય કક્ષકોની ઉર્જા કરતાં વધારે હોય છે અને એટલે જ બાજુમાં હજુ લખી રાખો, એટલે જ માટે જ્યારે સ્ટેબિલિટીની વાત કરીએ, હવે જેની ઉર્જા વધારે હોય તેની સ્ટેબિલિટી કેવી હોય? ઓછી હોય. જેની ઉર્જા વધારે હોય, યાદ રાખજો, ઉર્જા અને સ્ટેબિલિટી એકબીજાના ઓપોઝિટ છે. યાદ રાખો, ઉર્જા, એનર્જી અને સ્ટેબિલિટી, સ્થાયીતા એકબીજાના ઓપોઝિટ છે. જેની ઉર્જા વધારે તેની સ્ટેબિલિટી ઓછી. આ વસ્તુ યાદ રાખજો. જેની એનર્જી વધારે તેની સ્ટેબિલિટી ઓછી. તમને અત્યારે ફૂલ પાવર આપી દેવામાં આવે ઘર તરફથી, તમારે જેટલા રૂપિયા વાપરવા એટલા વાપરો અને બાઇક જેટલી ચલાવવી હોય એટલી ચલાવો, જેટલી ફાસ્ટ ચલાવવી હોય એટલી ચલાવો વગેરે વગેરે, તો તમારી સ્ટેબિલિટી ઓછી થઈ જશે. તમને જો અત્યારે મહિનામાં એવું આપી દેવામાં આવે કે જા ભાઈ મહિનામાં 50,000 રૂપિયા તારે વાપરવાના, એક મહિનામાં 50,000 રૂપિયા તારે વાપરવાના, તો તમારી સ્ટેબિલિટી એકદમ ઓછી થઈ જશે. તમે ઘરમાં ચૂપચાપ બેસો જ નહીં, તમે એ રૂપિયા વાપરવા માટે ફર્યા જ કરશો. તમારી સ્ટેબિલિટી ખલાસ થઈ જશે. ઓકે, તો ઉર્જા વધારે છે તો સ્ટેબિલિટી ઓછી છે. ઉર્જા અને સ્ટેબિલિટી એકબીજાના ઓપોઝિટ છે. તો જો આપણે એવું કીધું કે ABMOની ઉર્જા એ BMOની ઉર્જા કરતાં વધારે છે, તો જ્યારે હવે સ્ટેબિલિટીની વાત કરીએ તો શું લખીશું આપણે કે ABMOની સ્ટેબિલિટી કરતાં BMOની સ્ટેબિલિટી, આ કોની વાત કરીએ છીએ આપણે? સ્ટેબિલિટીની, સ્થાયીતાની વાત કરીએ છીએ. ABMO કરતાં BMO પ્રકારની ઓર્બિટલોની સ્ટેબિલિટી વધારે જ હોય છે. બરાબર? ઓકે, ચાલો આગળ જઈએ. એટોમિક ઓર્બિટલો જે રીતે આપણે ચેપ્ટર નંબર 2માં જે રીતે આપણે પરમાણુય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના અગત્યના નિયમો આપણે ચેપ્ટર નંબર 2માં શીખી ગયા. આઉફબાઉનો નિયમ, પાઉલીનો નિયમ અને હુન્ડનો નિયમ જે આપણે લખી રહેલા છે, આ 1s2 2s2 2p6 કયા નિયમને અનુસાર લખી રહેલા છે? આઉફબાઉના નિયમને અનુસાર. બરાબર. ત્યાર પછી પરમાણુય કક્ષકોમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય છે? તો સૌપ્રથમ ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું પસંદ કરે છે, ત્યારબાદ જ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય છે વગેરે વગેરે. હુન્ડનો નિયમ. પાઉલીનો નિયમ, એક જ પરમાણુય કક્ષકમાં રહેલા એક જ ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંકના મૂલ્યો ક્યારેય પણ સરખા હોઈ શકે નહીં. ઓકે, પાઉલીનો નિયમ. તો આ બધા જે નિયમો છે, જે રીતે એટોમિક ઓર્બિટલ માટેના આ બધા નિયમો છે, કયા નિયમો? આઉફબાઉનો નિયમ, પાઉલીનો નિયમ, હુન્ડનો નિયમ, જે આપણે ચેપ્ટર નંબર 2માં શીખી ગયા. આ બધા નિયમો એટોમિક ઓર્બિટલો જે રીતે આ બધા નિયમોનું પાલન કરે છે એ રીતે સેમ મોલેક્યુલર ઓર્બિટલો પણ આ બધા નિયમોનું પાલન કરે જ છે. એટોમિક ઓર્બિટલોની જેમ જ પરમાણુની પરમાણુય કક્ષકોની જેમ જ અણુની આણ્વીય કક્ષકો પણ આઉફબાઉ, પાઉલી અને હુન્ડના જે નિયમો છે તેનું પાલન કરે છે. બોલો, ક્લિયર છે વાત આટલી? તો આ મુખ્ય મુદ્દાઓ છે ભાઈ. આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંતના મુખ્ય મુદ્દાઓ જણાવો. 3 માર્ક્સ તમને એક્ઝામમાં આવે તો આ રીતે તમે એક્સપ્લેન કરી શકો છો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, લખી લો વિડીયો પોઝ કરીને.
વિડીયો પોઝ કરીને લખી લો. ચાલો. ઓકે, હું તમને અહીંયા અલગથી આ બેની વ્યાખ્યા લખી આપું. બીએમઓ અને એબીએમઓની વ્યાખ્યા મેં તમને જે સમજાવી અત્યારે આગળ તે ફરીથી એકવાર લખી આપું છું. એને પણ સાઈડ ઉપર લખી રાખો. બીએમઓ અને એબીએમઓની વ્યાખ્યા હું તમને લખી આપું છું, અહીંયા લખી રાખો. ઓકે, ચાલો. બીએમઓ, બીએમઓ પરમાણ્વીય કક્ષકો ઇંગ્લિશમાં એટોમિક ઓર્બિટલ્સ. પરમાણ્વીય કક્ષકોના પૂરક સંમિશ્રણથી રચાતી આણ્વીય કક્ષકો ઇંગ્લિશમાં મોલેક્યુલર ઓર્બિટલ્સ ને બીએમઓ કહે છે. બીએમઓની વ્યાખ્યા: પરમાણ્વીય કક્ષકોનું પૂરક સંમિશ્રણથી રચાતી આણ્વીય કક્ષકોને બીએમઓ કહે છે. ઉદાહરણ તરીકે સપોઝ કે કોઈ એક પરમાણુની પરમાણ્વીય કક્ષક સાથે સંકળાયેલું તરંગ વિધેય ψ1 છે. કોઈ એક પરમાણુની પરમાણ્વીય કક્ષક એટોમિક ઓર્બિટલ સાથે સંકળાયેલું તરંગ વિધેય ψ1 છે. કોઈ બીજા પરમાણુની પરમાણ્વીય કક્ષક એટોમિક ઓર્બિટલ સાથે સંકળાયેલું તરંગ વિધેય ψ2 છે. તો આ બંને પરમાણ્વીય કક્ષકોનું પૂરક સંમિશ્રણ એટલે બંનેની વચ્ચે પ્લસની સાઇન. આ મેથ્સ વાળો પ્લસ નથી, મેથ્સ વાળા પ્લસ માઇનસ નથી. ઓકે, શું બતાવે છે આ? કે ભાઈ બંને તરંગ વિધેયોનું કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ છે કે ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ છે. બંને તરંગો એકબીજાને સામસામા મદદ કરી રહેલા છે કે બંને તરંગો એકબીજાને સામસામે નષ્ટ કરી રહેલા છે. બતાવી આકૃતિ તરંગો વાળી. ઓકે, તો એટોમિક ઓર્બિટલ્સોનું પૂરક સંમિશ્રણ થયું. આ પ્લસની સાઇન એટલે પૂરક સંમિશ્રણ એવું સમજવાનું. કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ છે. બંને તરંગો એકબીજાને સામસામે મદદ કરી રહેલા છે. એકના શૃંગની સામે બીજાનો શૃંગ અને એકના ગર્તની સામે બીજાનો ગર્ત આવી રહેલો છે. તો આ વખતે બનતી જે મોલેક્યુલર ઓર્બિટલ્સ છે, પરિણામી તરંગ વિધેય, આ બંને તરંગોનું પરિણામી તરંગ વિધેય સાઈ જે મોલેક્યુલર ઓર્બિટલ બનાવે છે, આ મોલેક્યુલર ઓર્બિટલ કેવા પ્રકારની છે? બીએમઓ પ્રકારની છે. આવું લખી લો. આ બીએમઓ ની વ્યાખ્યા લખી લો. ચાલો, એ જ રીતે એબીએમઓ ની વ્યાખ્યાની વાત કરીએ તો વ્યાખ્યા તો લખી કાઢો, સેમ જ લખો. વ્યાખ્યા સેમ જ છે. વ્યાખ્યામાં વાક્ય રચના નહીં બદલીએ. એબીએમઓ ની વ્યાખ્યા લખી લો. બંધ પ્રતિકારક. સેમ લખો. લખું? ચાલો લખી આપો. પરમાણ્વીય કક્ષકો એટોમિક ઓર્બિટલોના વિરોધક સંમિશ્રણથી, એકના શૃંગની સામે બીજાનો ગર્ત આવે, સામસામે ઇફેક્ટ કેન્સલ કરે, વિરોધક સંમિશ્રણથી રચાતી આણ્વીય કક્ષકો મોલેક્યુલર ઓર્બિટલ્સ ને એન્ટાઈ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ કહે છે. આ એબીએમઓ ની વ્યાખ્યા. ઠીક. તો
સપોઝ કે કોઈ એક પરમાણુની એટોમિક ઓર્બિટલ સાથે સંકળાયેલું તરંગ વિધેય ψ1 છે, કોઈ બીજા એટમની એટોમિક ઓર્બિટલ સાથે સંકળાયેલ તરંગ વિધેય ψ2 છે. આ બંને એટમની એટોમિક ઓર્બિટલો એટલે કે પરમાણુય કક્ષકોનું વિરોધક સંમિશ્રણ કરવું છે. એટલે હવે આ બંનેની વચ્ચે માઇનસ સાઇન આપું. આ માઇનસ સાઇન બતાવશે કે એક તરંગ સામે બીજા તરંગને કેન્સલ કરે છે, ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ છે. તો આ કેસમાં જે પરિણામી તરંગ વિધેય ψ બનવાનું, જે આ મોલેક્યુલર ઓર્બિટલ બનવાની તે ABMO પ્રકારની બનવાની, એન્ટાઈ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ બનવાની, જે અહીંયા બનવાની તે. અને તેની ઉપર હંમેશા હું સ્ટાર લખીશ, સ્ટાર લખીશ તેને ABMO કહેવાશે. લખી લો આ બંને ABMO અને BMO ની વ્યાખ્યા. બંનેમાં કોની એનર્જી વધારે? તો કે ABMO ની એનર્જી વધારે. ABMO ની એનર્જી BMO વાળાની એનર્જી કરતાં વધારે. અને સ્ટેબિલિટીની વાત કરું તો સ્ટેબિલિટી કોની વધારે? તો કે જેની એનર્જી વધારે તેની સ્ટેબિલિટી ઓછી. તો BMO વાળાની સ્ટેબિલિટી વધારે અને ABMO વાળાની ઉર્જા વધારે. ઓકે, બેની કમ્પેર કરીએ તો યાદ રાખો, ગોખવાની જરૂર નથી. સ્ટેબિલિટી અને એનર્જી એકબીજાના ઓપોઝિટ છે. તો જો આની ઉર્જા વધારે છે તો આની સ્ટેબિલિટી ઓછી છે, અને આની ઉર્જા ઓછી છે તો આની સ્ટેબિલિટી વધારે છે. લખી લો. ચલો, લખાઈ ગયું હશે? ક્લિયર? તો આજે વાત કરી ખાલી આ આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંત એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કે શું છે આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંત. ઠીક, હવે આપણે આ આણ્વીય કક્ષકવાદના સિદ્ધાંત ઉપરથી શેના માટે શીખો? આ આણ્વીય કક્ષકવાદનો સિદ્ધાંત એકચ્યુઅલી આખો સિદ્ધાંત આપણે શીખો શેના માટે ભાઈ? તો કે આ સિદ્ધાંત આપણે એટલે શીખો કે આ સિદ્ધાંત ઉપરથી જ્યારે હવે આપણે આ પરમાણુ એકબીજા સાથે જોડાય, પરમાણુ એકબીજા સાથે જોડાઈને જ્યારે અણુ બનાવશે, ત્યારે હવે આ બનતા અણુ માટેની એક તો આપણે ઇલેક્ટ્રોન રચના શીખવાની છે. બનતા અણુ માટેની ઇલેક્ટ્રોન રચના શીખવાની છે. અત્યાર સુધી આપણે પરમાણુની ઇલેક્ટ્રોન રચના શીખ્યા, હવે આપણે અણુની ઇલેક્ટ્રોન રચના શીખીશું. આ અણુની ઇલેક્ટ્રોન રચનામાં ABMO અને BMO બંને પ્રકારની મોલેક્યુલર ઓર્બિટલોનો સમાવેશ થશે. જ્યારે આપણે ઇલેક્ટ્રોન રચના લખીશું, અણુની ઇલેક્ટ્રોન રચના લખીશું, ત્યારે આપણે તેમાં તેની BMO પ્રકારની અને ABMO પ્રકારની બંને પ્રકારની આણ્વીય કક્ષકોમાં કઈ રીતે ઇલેક્ટ્રોન સમાયેલા હશે તેની વાત કરીશું નેક્સ્ટ વિડીયોમાં. અને એક વખત આપણને ઇલેક્ટ્રોન રચના લખતા આવડી જશે એટલે આપણને કોઈ પણ અણુનો ચુંબકીય ગુણધર્મ કેવો છે, ચુંબકીય ક્ષેત્રમાં તે એટ્રેક્ટ થાય છે કે ચુંબકીય ક્ષેત્રમાં તે રિપેલ થાય છે, ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ અનુભવે છે કે ચુંબકીય ક્ષેત્રમાં અપાકર્ષણ અનુભવે છે. એટલે કે કોઈ પણ અણુ ચુંબકત્વની દ્રષ્ટિએ ડાયામેગ્નેટિક છે કે પેરામેગ્નેટિક છે? સાહેબ, ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક એટલે શું? ભાઈ, ડાયામેગ્નેટિક એટલે પ્રતિચુંબકીય, અને પેરામેગ્નેટિક એટલે અનુચુંબકીય. ચુંબક તરફ એટ્રેક્ટ થવું. જો કોઈ અણુ ચુંબક તરફ એટ્રેક્ટ થાય તેને પેરામેગ્નેટિક કહેવાય, અને જો કોઈ અણુ ચુંબક તરફ એટ્રેક્ટ ના થાય, તેનાથી દૂર જાય, તો તેને ડાયામેગ્નેટિક કહેવાય, પ્રતિચુંબકીય કહેવાય. તો એક વખત આપણને આ ઇલેક્ટ્રોન રચના વિશે ખબર પડી જશે એટલે આપણે તેના ચુંબકીય ગુણધર્મ વિશેની જાણકારી મેળવીશું. ત્યાર પછી આપણે તેની સ્થાયીયતા વિશેની વાત કરી શકીશું. ઓબ્વિયસલી સ્થાયીયતા ખબર પડશે. જો BMO વધારે હશે તો વધારે સ્ટેબલ હશે, જો ABMO વધારે હશે તો તે અનસ્ટેબલ હશે, વગેરે વગેરે. સ્થિરતા વિશેની વાત કરીશું. ચુંબકીય ગુણધર્મ કેવા હશે અણુના, તેની પ્રોપર્ટી કેવી હશે તેની વાત કરીશું. ત્યાર પછી આપણે બંધ ક્રમાંક વિશેની વાત કરીશું, અણુના બંધ ક્રમાંક વિશેની વાત કરીશું. કે ભાઈ, બે અણુ જ્યારે બને છે ત્યારે બે પરમાણુઓ જોડાઈને અણુ બનાવી રહેલા છે. તો ભાઈ, બે પરમાણુઓ જોડાઈને જ્યારે અણુ બનાવી રહેલા છે તો તેમની વચ્ચે સિંગલ બંધ હશે.
ડબલ બંધ હશે, ટ્રિપલ બંધ હશે. આટલી વાત તો સાહેબ આપણને વીબીટીમાં પણ ખબર પડી ગયેલી, વેલેન્સ બોન્ડ થિયરીમાં. પણ હવે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી શું કહેશે કે જ્યારે બે પરમાણુઓ જોડાઈને અણુ બનાવે છે ત્યારે તેમની વચ્ચે 1.5 બંધ પણ હોઈ શકે છે, તેમની વચ્ચે અડધો બંધ પણ હોઈ શકે છે, અડધો બંધ પણ હોઈ શકે છે, તેમની વચ્ચે 1.5 બંધ પણ હોઈ શકે છે, તેમની વચ્ચે 2.5 બંધ પણ હોઈ શકે છે, અડધા અડધા બંધ પણ હોઈ શકે છે. એવી વાત પણ આપણે કરીશું. તો આ બધી જ વાતો ક્યારે થશે કે જ્યારે આપણે આ ઇલેક્ટ્રોન રચના લખતા શીખી જઈશું ત્યારે. કોની? અણુની ઇલેક્ટ્રોન રચના લખતા શીખી જઈશું ત્યારે. ઓકે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. આજનો લેક્ચર અહીંયા પતાવીએ છીએ. આજે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમને આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંત સમજાવી દીધો. સમજો આજે કે આણ્વીય કક્ષકવાદ થિયરીનો આજે પાર્ટ 1 છે. બાહુબલી પાર્ટ 1, આ બાહુબલી છે આપણો કેમેસ્ટ્રીનો, એ પાર્ટ 1 થયું. આ હવે બાહુબલી પાર્ટ 2, આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંતનો પાર્ટ 2 કે જેમાં ઇલેક્ટ્રોન રચના વિશેની વાત થશે નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, તો વાંચતા રહો, ઘરે રહો, સેફ રહો. બરાબર ધ્યાનથી આ વિડીયોને એકથી બીજી વાર એકવાર જોઈ લો અને જે કંઈ પણ મુદ્દા મેં લખ્યા આપ્યા છે એને તૈયાર કરી દો. મળીએ, ચાલો.